નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે મહાવિકાસ આઘાડીનો મેનિફેસ્ટો, દરેક પરિવારને 3 લાખની સહાય. અમેરિકાની ચૂંટણીનું ફાઇનલ રિઝલ્ટ, ટ્રમ્પનો દબદબો સામે આવ્યો છે. સંતોષી માતાના મંદિરમાં દાનપેટીની થઈ છે ચોરી, જેના સીસીટીવી સામે આવ્યા છે. લીલી પરિક્રમામાં સાધુ સંતોએ કર્યું છે રૂટ નિરીક્ષણ. હાઈવે પર ઊભેલી રહેલી ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી ગઈ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલવા માવજી પટેલ સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે. વડતાલના ફૂલ ભંડારનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. દાઢી કરીને આવો તો જ ક્લાસમાં બેસવા મળશે. ત્યારે વાત થશે શાકભાજીના ભાવ આસમાને જોવા મળ્યા છે. અને જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલાં લેવાશે. માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલું છે, જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત સહિત અન્ય નિર્જન ટાપુઓ ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જે જગ્યાઓને અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવરજવર પણ જોવા મળતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને નોંધાયા છે. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. મોટાભાગના શાકભાજીમાં 10 થી 30% વધારો જોવા મળ્યો છે. બજારમાં ચોરી, ગુવાર, ટીંડોળા 160 થી 180 રૂપિયા, બટાકા 50, ટામેટાં 90, ડુંગળી 90 અને ફુલેવાર 120 રૂપિયા અને કોબી 100 રૂપિયા અને રીંગણ 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાઢી કરીને આવો તો જ ક્લાસમાં બેસવા મળશે. કર્ણાટકના નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરના કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ પ્રશાસન દ્વારા તેમને ક્લાસમાં આવવા માટે દાઢી કપાવવા અને ક્લીન શેવ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ લગભગ 24 કાશ્મીરી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેમણે કોલેજની પ્રવૃત્તિ અને ક્લિનિકલ ડ્યુટીમાં ભાગ લેવા માટે તેમની દાઢીને 1 નંબરનું ટ્રીમર લંબાઈ સુધી ટ્રીમ કરાવવી પડશે અથવા તો ક્લીન શેવ કરવી પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડતાલના ફૂલ ભંડારનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવમાં ફૂલ ભંડાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ફૂલ ભંડાર મહોત્સવ સ્થળે મુંબઈ, નાસિક, ખેડા વગેરે સ્થળોએથી દૈનિક 250થી વધુ મણ ફૂલોનો જથ્થો આવે છે. 300 સ્વયંસેવકોની રાત દિવસની મહેનતથી હજારો હાર બને છે. અંદાજ મુજબ દૈનિક 15,000થી વધુ હાર બનાવવામાં આવે છે. હરિભક્તો પર 300 કિલો ફૂલોનો વરસાદ કરવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઇતિહાસ રચ્યો છે. ફાસ્ટ બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે. નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીની ઘાતક બોલિંગને કારણે પાકિસ્તાનને પર્થમાં રમાયેલી 3જી વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથેની પાકિસ્તાને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. પાકિસ્તાને 12 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી જીતી છે. 3 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 140 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ માવજી પટેલ સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાવ વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ માવજી પટેલ સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના પગલે પક્ષ નારાજ થયો છે અને દંડાત્મક કાર્યવાહી કરી છે. આજે ભાજપ દ્વારા માવજી પટેલ સહિત બનાસકાંઠાના જિલ્લાના 5 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે ઉપર ઊભી રહેલી ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી ગઈ હતી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદ તરફથી સુરત જતી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું અને આ ટ્રક સાઈડમાં ઊભી હતી. આ સમયે અચાનક પાછળથી આવતી ટ્રક આ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. તેથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં ટ્રક ડ્રાઈવર ફસાયો હતો. ફાયર વિભાગે 2.5 કલાકની મહેનત પછી ડ્રાઈવરને રેસ્ક્યુ કર્યો હતો અને તેને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમામાં સાધુ સંતોએ કર્યું છે ટ્વીટ નિરીક્ષણ. 12 નવેમ્બરથી જૂનાગઢમાં
ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે, જેને લઈને સાધુ સંતોએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. MLA સંજય કોરડિયા પણ રૂટ નિરીક્ષણમાં જોડાયા હતા. સાધુ સંતોએ મેડિકલ ટીમ વધારવા જણાવ્યું છે. પરિક્રમાના 36 કિલોમીટરના રૂટમાં NDRFની ટીમ તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. આ પરિક્રમા 4 દિવસ સુધી ચાલશે, જેમાં દૂર દૂરથી લોકો યાત્રા કરવા માટે આવતા હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંતોષી માતાના મંદિરમાં દાનપેટીની થઈ છે ચોરી. વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં સંતોષી માતાના મંદિરમાં દાનપેટીની ચોરી થઈ હતી. 2 અજાણ્યા વ્યક્તિઓએ કરેલી આ ચોરી CCTVમાં કેદ થઈ ગઈ હતી. તેથી પોલીસે તપાસ શરૂ કરી છે. પછી ગણતરીના કલાકોમાં પોલીસ 1-2 વ્યક્તિઓની ધરપકડ પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ચૂંટણીનું ફાઇનલ રિઝલ્ટ, ટ્રમ્પનો દબદબો. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમામ પરિણામો જાહેર થઈ ગયા છે. અમદાવાદના એરિઝોના રાજ્યમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. આ સાથે તેમણે 7 સ્વિંગ સ્ટેટ્સ જીતી લીધા છે. એરિઝોનાની 11 બેઠકો પણ તેમના ખાતામાં આવી છે. રાષ્ટ્રપતિની ટ્રમ્પની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ 50 રાજ્યોની 538 બેઠકમાંથી 312 બેઠકો જીતી હતી, તો ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ પણ 226 સીટો સાથે જીતી શક્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાવિકાસ આઘાડીનો મેનિફેસ્ટો, દરેક પરિવારને 3 લાખની સહાય. મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ખડગેએ કહ્યું છે કે આ ચૂંટણી દેશનો ચહેરો બદલી નાખશે. મેનિફેસ્ટો મુજબ અમદાવાદના દરેક પરિવારને વાર્ષિક 3 લાખ રૂપિયા, મહિલાઓને 3000 અને મહિલાઓને મફતમાં બસમાં મુસાફરી અને વર્ષમાં 500 રૂપિયામાં 6 ગેસ સિલિન્ડર અને ખેડૂતોને 3 લાખ સુધીની લોન માફી અને બેરોજગાર યુવાનોને 4000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોલીસ પણ કામમાં વ્યસ્ત છે. પોલીસે તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને તેની સામે આગળની જે આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.